રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર કટારિયા ગામ નજીક ટ્રકની પાછળ જતા ટ્રેક્ટર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થતા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। લીંબડી હાઈવે પર કટારિયા ગામ નજીક પેટ્રોલ પંપ સામે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક આગળ જઈ રહેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાતા ટ્રેક્ટર ચાલક મકવાણા અરવિંદભાઈ જીવણભાઈ રહે ધોળી તાલુકાના ધંધુકાવાડાનું ટ્રક નીચે આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના શાળા વનાડિયા મહાવીરભાઈ નાગજીભાઈને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે લીંબડી સિવિલમાં ખસેડ્યા છે। મૃતક અરવિંદભાઈ પરનાળા ગામે તેમના શાળા મહાવીરભાઈ સાથે ટ્રેક્ટરમાં કપસી ભરી લીંબડીથી પરનાળા જતા બનાવ બન્યો હતો। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।